Hello guys, welcome back. Today we are here with our unit number 3. What were you doing? આજના વિડિયો લેક્ચરમાં આપણે આપણા ઇંગ્લિશ ટેક્સ્ટ બુકનો પાઠ નંબર 3 વોટ વર યુ ડુઈંગ એ ભણવાના છીએ, જેમાં મિત્રો તમે ફોટો જોઈને સમજી ગયા હશો કે પાઠમાં વિલેજ ફેર અને ટ્રેડ ફેર એટલે કે ગામડાનો જે મેળો છે એ મેળાની વાત છે અને બીજી બાજુ એક બિઝનેસ એટલે કે વ્યાપાર મેળો જે થાય છે એની વાત છે અને એક સરસ મજાનું લેટરના ફોર્મમાં આપણને આ પાઠ આપેલો છે, એટલે કે પત્રના ફોર્મમાં. જેવી રીતે પત્ર વ્યવહાર આપણે કરતા હતા પહેલાંના સમયમાં કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પત્ર મોકલતા હતા. શા માટે મોકલતા હતા? કારણ કે ત્યારે આપણી પાસે ફોનની હતા. તો આજનો આપણો પાઠ છે યુનિટ નંબર 3 સ્ટાન્ડર્ડ 8 વોટ વર યુ ડુઈંગ. મિત્રો, એની એક જે આપણે પાઠ શરૂ કરીએ એની પહેલાં એની પ્રી ટાસ્ક એક્ટિવિટી આપણને આપેલી છે. એ એક્ટિવિટી છે એમાં આપણે સૌથી પહેલાં એ જોવાનું છે કે ચિત્ર ઉપરથી પહેલાં આપણે વાર્તા બનાવવાની આવતી હતી, પરંતુ અહીંયા શું છે કે અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે અને એની નીચે આપણને 6 ફોટા આપેલા છે. એ 6 પિક્ચર જે છે એમાં આપણને અમુક એક્શન્સ આપેલી છે. એ એક્શનના આધારે આપણે જે ઉપરના વાક્યો હોય છે એને એ ફોટામાં નીચે ગોઠવવાના છે કે ભાઈ આ ફોટામાં છે એ આ પ્રમાણેનું વાક્ય કહેવા માગે છે. તો એવું બેટર રહેશે મિત્રો કે જો તમારી પાસે ટેક્સ્ટ બુક છે તો ટેક્સ્ટ બુકમાં જે પ્રી ટાસ્ક એક્ટિવિટી એટલે કે આપણો પાઠ શરૂ થાય એની પહેલાંની જે એક્ટિવિટી આપેલી છે એમાં તમે આ રીતના ફોટોગ્રાફ્સ છે એ જોઈ શકશો. એની ઉપર આ ફોટોગ્રાફ્સની ઉપર તમને એક પેરેગ્રાફ આપેલો છે વિનુ કરીને. તો વિનુ છે એ આ છોકરાનું નામ છે અને એક ઓલ્ડ મેન છે એ આપણને ફોટામાં દેખાઈ રહ્યા છે. તો આપણે મિત્રો એના સીધા જવાબ જોઈ રહ્યા છીએ કે કયા ફોટામાં કયા પિક્ચરમાં કયા સેન્ટેન્સ છે એનો ઉપયોગ થશે. તો મિત્રો, ફોટો નંબર 1 જે છે આપણો એમાં તમે જોઈ શકો છો કે વિનુ જે છોકરો છે એ વૃક્ષ પર ચડી ગયો છે અને જે વૃક્ષ પર બેઠો છે, જે ડાળી પર બેઠો છે એ જ ડાળી કાપી રહ્યો છે. એટલે એમાં કયું સેન્ટેન્સ આવશે? તો વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી, કે વિનુ છે એ વૃક્ષ પર ચડી ગયો છે. હી સેટ ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે મિત્રો ડાળીઓ. વૃક્ષની જે શાખા હોય, વૃક્ષની જે ડાળ હોય એને બ્રાન્ચ કહેવાય. હી વોઝ કટ. ત્યાર પછીનો બાજુનું જે પિક્ચર છે એમાં આપણે શું જોઈ શકીએ છીએ કે વિનુ છે એ ડાળી કાપી રહ્યો છે અને ત્યાંથી એક વૃદ્ધ માણસ છે એ પસાર થાય છે. એ શું કહે છે? એન ઓલ્ડ મેન સો ધ બોય. એટલે એ જે વૃદ્ધ માણસ છે એ આ છોકરાને જોવે છે. ત્યાર પછી આગળ વધીએ. એ છોકરાને જોવે છે એટલે શું કહે છે? હી સેડ, ઓ વિનુ, ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ, યુ વિલ ફોલ. એટલે શું કહે છે કે અરે વિનુ, તું એ ડાળી કાપતો નહીં, તું પડી જઈશ. ધ બોય લાફ એટ ધ ઓલ્ડ મેન, હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એટલે પેલો જે બાળક છે, જે છોકરો છે વિનુ, એ શું કરે છે? એ વૃદ્ધ માણસ એને જે કહે છે તો એની સામું જોઈને એ હસવા લાગે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એ એની સલાહ છે એ માનતો નથી. ત્યાર પછી આગળ જોઈએ. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. અને એ ડાળી કાપવાનું શરૂ રાખે છે, જેથી કરીને શું થાય છે? હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. એટલે એ જે ડાળી કાપતો હતો એ કાપવાનું શરૂ રાખે છે. પેલા વૃદ્ધ માણસે કીધું એનું કાંઈ એને સલાહ માની નહીં અને એ શરૂ રાખતા એ શું થાય છે કે નીચે પડે છે અને એનો પગ છે એ ભાંગી જાય છે. બરાબર, પગમાં ફ્રેક્ચર થાય છે. તો મિત્રો, આ જે છે એ પિક્ચર સ્ટોરી આપણે જોઈ કે પિક્ચર્સ હતા અને એની નીચે એના સેન્ટેન્સ આપણે જોયા જે આપણે પિક્ચર વાઇઝ ગોઠવવાના હતા. તો એને પિક્ચર સ્ટોરી કહેવાય. તમારે ટેક્સ્ટ બુકમાં પણ આ રીતે જે વાક્યો છે એ તમારે લખવાના છે. તમારે પિક્ચર તો ડ્રો નથી કરવાનું, પરંતુ પિક્ચર નંબર 1, પિક્ચર નંબર 2 એવી રીતે લખીને તમારે એની સામે એના સેન્ટેન્સ છે એ લખવાના છે.
એ આપણને કંઈક સલાહ આપી રહ્યા હોય તો એ સલાહ છે એ આપણે માનવી જોઈએ, જેથી કરીને આપણે છે એ સુરક્ષિત રહીએ. જો અહીંયા વિનુએ એ વૃદ્ધ માણસની સલાહ માની હોત તો એ પડ્યો ન હોત અને એનો પગ છે એ ભાંગ્યો ન હોત. તો આ હતું મિત્રો પ્રી ટાસ્ક એક્ટિવિટી. હવે આપણે આપણો પાઠ શરૂ કરીએ. પાઠમાં જોઈએ શું છે. તો હવે મિત્રો આપણો પાઠ શરૂ થાય છે યુનિટ નંબર 3. એમાં સૌથી પહેલાં હું તમને કહી દઉં કે ટીના અને મીના બે ફ્રેન્ડ છે. ટીના છે એ હાલોલમાં રહે છે અને એ મીનાને પત્ર લખે છે અને એ જ્યાં જ્યાં ફરવા ગઈ હતી એની વિશે વાત કરે છે અને એના પત્રમાં આગળ શું શું છે, કયા કયા મેળાની એને મુલાકાત લીધી હતી, એ બધું મિત્રો આપણે આ પાઠમાં જોવાનું છે. એક વાત મિત્રો ખાસ યાદ રાખવાની છે કે પાઠ તમારે એટલા માટે વાંચવાનો છે કે ટીના અને મીના નામ છે એ કેરેક્ટરના કેવા છે, સરખા છે. એટલે ટીના કયું કામ કરે છે અને મીના કયું કામ કરે છે, મીના ક્યાં ફરવા જાય છે, ટીના ક્યાં ફરવા ગઈ હતી, એ બધું તમારે યાદ રાખવાનું છે. શા માટે યાદ રાખવાનું છે? કારણ કે જ્યારે ટ્રુ ફોલ્સ આપણને પૂછાશે તો ત્યારે માત્ર નામ છે એમાં ફરક આવી જશે. ટીનાએ જે કામ કર્યું હશે એની જગ્યાએ કદાચ મીના આવી ગયું હોય તો આપણે એ ટ્રુ ફોલ્સ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. તો આપણે આપણો પાઠ શરૂ કરીએ. પાઠ શરૂ થાય છે એની પહેલાં આપણને કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એ આપણે જોઈએ. ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. કે ટીના છે એ મિત્રો ક્યાં રહે છે? હાલોલ નામના નગરમાં રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. અને જે હાલોલ જે ટીના રહે છે થી ઘેરાયેલું છે. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને હાલોલ છે એ વડોદરાથી બહુ દૂર નથી. ફાર એટલે દૂર અને નોટ ફાર એટલે દૂર ન હોય એવું, બરાબર? કે હાલોલ છે એ વડોદરાથી પાછું દૂર નથી. તો આપણે મિત્રો અહીંયા સુધીમાં જોઈ લેવાનું છે કે ટીના છે એ ક્યાં રહે છે? હાલોલમાં રહે છે, જે નાના નાના ગામડાઓથી ઘેરાયેલું છે અને એ વડોદરાથી દૂર પણ નથી. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. અને ટીના છે એ ગયા મહિને વિલેજ ફેર એટલે કે ગામડાના મેળાની મુલાકાત છે એને હાલોલમાં એટલે કે હાલોલની નજીકમાં લીધું હતું. આફ્ટર અ ફ્યુ ડેઝ શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. અને થોડા દિવસ પછી એને વડોદરામાં ટ્રેડ ફેર, ટ્રેડ એટલે વ્યાપાર, એક વ્યાપારી મેળાની મુલાકાત પણ લીધી. શી wrote a letter to her friend મીના who lives in a ભુજ. અને જે ટીના છે એ એની ફ્રેન્ડ મીના જે છે એને લેટર લખે છે, એક પત્ર લખે છે કે જે મીના ક્યાં રહે છે? પાછી ભુજમાં રહે છે. તો મિત્રો અહીંયા જે યાદ રાખવા જેવી બાબત છે એ કઈ છે? યાદ રાખવા જેવી બાબત છે એ આપણે એકવાર જોઈ લઈએ કે ટીના જે છે એ ક્યાં રહે છે? હાલોલમાં રહે છે, બરાબર? અને બંને જે મેળાની મુલાકાત છે, બંને ફેરની, ટુ ફેર, એની મુલાકાત છે એ કોણે લીધી છે? ટીનાએ લીધી છે, બરાબર? પહેલો જે ફેર હતો એ કયો હતો? તો કે વિલેજ ફેર. ટ્રેડ ફેર. વિલેજ ફેર એટલે શું મિત્રો? કે આપણે જ્યારે મેળામાં જઈએ ત્યારે એમાં ઘણી બધી રાઇડ્સ હોય, અવનવા સ્ટોલ્સ હોય, રમકડા મળતા હોય, ખાવાની ચીજ વસ્તુ મળતી હોય, એ છે એને વિલેજ ફેર કહેવાય. અને ટ્રેડ ફેર એટલે શું? કે જ્યાં જુદા જુદા વ્યાપાર, આપણે જે બિઝનેસ હોય એના મશીનરીઝ હોય એ બધાય આપણને જોવા મળે, એને વ્યાપારી મેળો કહેવાય, બરાબર? તો ટીના છે એને આ બંને મેળાની મુલાકાત છે એ કોણે લીધેલી છે? ટીનાએ લીધી છે. હવે બીજી વાત એ આપણે જોવાની છે કે એની ફ્રેન્ડ જે મીના છે એ ક્યાં રહે છે? ભુજમાં રહે છે, બરાબર? મીના છે એ ભુજમાં રહે છે અને ટીના છે એ હાલોલમાં રહે છે. ત્યારબાદ આપણે એ જોવાનું છે કે આ લેટર જે છે એ કોના દ્વારા લખવામાં આવ્યો છે? તો કે ટીના દ્વારા લખવામાં આવ્યો છે. અને કોને લખવામાં આવ્યો છે? મીનાને લખવામાં આવ્યો છે.
એ પણ ખાસ યાદ રાખવાનું છે કે ટીના લેટર લખે છે અને મીના છે એને લેટર મોકલવામાં આવ્યો છે, એટલે કે મીના છે આ પત્ર છે એને મીનાને મળવાનો છે, એટલે એ પણ ખાસ યાદ રાખવાનું કે ટીના છે એ આ પત્રની લખનાર છે. ઓકે, ત્યાર પછી એ પણ યાદ રાખવાનું છે કે ટીના છે એ બંને મેળાની મુલાકાત લે છે અને એની વિશેનો પત્ર છે એ હવે એ મીનાને લખે છે. ઓકે, તો ત્યાર પછી આપણે જોઈએ મિત્રો હાલોલ 25 જુલાઈ 2014 ડિયર મીના. તો જો મિત્રો પત્ર લખવાની જે શરૂઆત છે એ કઈ રીતે થઈ છે? પત્ર લખવાની શરૂઆતમાં સૌથી પહેલાં મીના જે ટીનાએ છે એને શું લખ્યું છે? હાલોલ 25 જુલાઈ 2014 અને ડિયર મીના, એટલે કે Thank you for your letter of 15th July. I was happy to read about your visit to ધોલાવીરા. એટલે શું કહે છે? થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ. એટલે 15 જુલાઈએ મીનાએ ટીનાને પત્ર લખ્યો હતો, એના જવાબમાં હવે ટીના છે એ પાછી મીનાને પત્ર લખી રહી છે અને શું કહે છે કે આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોલાવીરા, કે તારી ધોળાવીરાની મુલાકાત વિશે મને સાંભળીને ખૂબ જ આનંદ થયો. એટલે ધોળાવીરા છે એ કોણ ફરવા ગયું હતું? મીના ફરવા ગઈ હતી અને એની વિશેનો પત્ર છે એને કોને લખ્યો હતો? ટીનાને લખ્યો હતો. એટલે ટીના છે એ શું કહે છે કે તારા ધોળાવીરાની મુલાકાત વિશે સાંભળીને મને આનંદ થયો. I visited 2 different fairs last month and I want to tell you about them. કે ગયા મહિને મેં 2 જુદા જુદા મેળાની મુલાકાત લીધી અને મારે તને તેની વિશે કંઈક કહેવું છે. જો મિત્રો અહીંયા હવે જે પણ જગ્યાએ આઈનો ઉપયોગ થશે એ આઈ છે એ કોની માટે યુઝ થયેલું છે પ્રોનાઉન? તો કે ટીના માટે. ટીના માટે શા માટે યુઝ થયું છે? કારણ કે આ જે આઈ છે અહીંયા એ આઈ છે એ કોનું પ્રોનાઉન છે? ટીનાનું છે. શા માટે ટીનાનું છે? કારણ કે આ પત્ર કોણ લખી રહ્યું છે? ટીના. એટલે જ્યારે આપણે આપણા મિત્રને પત્ર લખતા હોય, ફોર એક્ઝામ્પલ મારું નામ ચિંતન છે તો હું મારા ફ્રેન્ડને પત્ર લખતો હોય તો હું એને શું કરીને લખું કે હું 2 મેળાની મુલાકાત મેં લીધી હતી, હું આમ આવી રીતે ગયો હતો, હું રિક્ષામાં ગયો હતો, હું બસમાં ગયો હતો. તો ત્યાં હું શેનો ઉપયોગ કરું છું? હુંનો ઉપયોગ કરું છું. બરાબર, મારું પ્રોનાઉન ત્યાં કયું છે? આઈ, એટલે કે હું. એવી રીતે લખું કે ચિંતન રિક્ષામાં ગયો હતો, ચિંતન બસમાં ગયો હતો, ચિંતને આ મેળામાં આ આઈસ્ક્રીમ ખાધો હતો. બરાબર, તો ત્યાં હું મારું નામ ચિંતન તરીકે નથી ઉપયોગમાં લેતો, ત્યાં હું શેનો ઉપયોગ કરું છું? આઈનો ઉપયોગ કરું છું. એટલે અહીંયા જે જગ્યાએ આપણે આઈ એવું જોશું પ્રોનાઉન, એનો મતલબ શું છે કે આઈની જગ્યાએ કોણ છે? ટીના. કે ટીના એને કહી રહી છે કે ભાઈ મેં આવું કર્યું હતું, એટલે એનું પ્રોનાઉન ત્યાં કયો ઉપયોગમાં લેવાયેલું છે? આઈ લેવાયેલું છે. I visited 2 different fairs last month and I want to tell you about them. કે મેં બે મેળાની મુલાકાત લીધી હતી અને મારે તેના વિશે તને આગળ કહેવું છે. First I visited a village fair between Halol and Pavagadh. We went there in an auto rickshaw. There were 2 small temples outside a small village. I went there with my parents. We reached there in the evening. The open ground between the 2 temples was full of people. There were many shops, toy shop, sweet shops, a colorful bazaar of household items. Some children were standing in front of a toy shop. They were looking at a small plane. The shopkeeper was showing them the plane. The children laughed with joy and clapped loudly. તો મિત્રો સૌથી પહેલા ફર્સ્ટ I visited a village fair between Halol and Pavagadh. ફર્સ્ટ આઈ, હવે પાછું જો આઈ આવ્યું એટલે આઈ એટલે કોણ? ટીના. કે સૌથી પહેલાં ટીના છે એ કયા મેળાની મુલાકાત લે છે? સૌથી પહેલાં એ પણ યાદ રાખવાનું છે કે ફર્સ્ટ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર, કે ટીના છે એને સૌથી પહેલાં ગામડાનો જે મેળો હતો એની મુલાકાત લીધી હતી અને એ ગામડાનો મેળો
અને પાવાગઢમાં પણ નહોતો. હાલોલ અને પાવાગઢની વચ્ચે એનો જે વિલેજ ફેર હતો એ હતો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. અને એ ગામડાના જે મેળાની મુલાકાત હતી એમાં ટીના છે એ કઈ રીતે ગઈ હતી? તો કે રિક્ષામાં ગઈ હતી, ઓટો રિક્ષામાં ગઈ હતી. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. અને એ નાના અમથા ગામની બહારની બાજુએ 2 નાના નાના મંદિર હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. અને ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ હતી. બરાબર. તો ટીના છે એ વિલેજ ફેરમાં, સૌથી પહેલાં આપણે એ યાદ રાખવાનું છે કે વિલેજ ફેર હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. ટીના વિલેજ ફેરમાં ઓટો રિક્ષા દ્વારા ગઈ હતી અને એ એના માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અને તે વિલેજ ફેરમાં સાંજના સમયે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. અને આ બંને મંદિર વચ્ચેની જે ખુલ્લી જગ્યા હતી તે માણસોથી ખીચોખીચ ભરેલી હતી. ધેર વર મેની શોપ્સ. કે ત્યાં મેળામાં ઘણી બધી દુકાનો હતી. ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ, અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. કે એ હવે દુકાનના નામ આપેલા છે કે એ મેળો હતો એમાં ઘણી બધી દુકાન હતી. જેમ કે ટોય શોપ એટલે રમકડાની દુકાન, જે મિત્રો આપણને સૌથી વધારે ગમતી હોય, કારણ કે આપણે મેળામાં જઈએ તો કંઈક ને કંઈક રમકડું લેવા માટે આપણે વેન કરતા હોઈએ છીએ. બરાબર. ત્યાર પછી છે સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાન પણ હતી મેળામાં. અ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. હાઉસહોલ્ડ આઇટમ્સનો નો મિનિંગ શું થશે મિત્રો? કે ઘર વપરાશની વસ્તુઓ, કે ઘર વપરાશની વસ્તુઓ માટેની. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. અને ઘણા બધા બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા. મેં તમને અગાઉ કીધું એમ કે બાળક જ્યારે નાનું બાળક હોય, મીન્સ કે તમારી ઉંમરનું પણ બાળક હોય, તો એને સૌથી વધારે મેળામાં શું ગમતું હોય? રમકડાની દુકાન ગમતી હોય. એટલે બધા બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા. ધે વર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન. અને એ બધા બાળકો છે એ શું જોઈ રહ્યા હતા? તો એ બધા બાળકો છે એ નાનું અમથું એક પ્લેન જોઈ રહ્યા હતા, વિમાન જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. શોપકીપર એટલે દુકાનદાર. એ દુકાનદાર છે એ બાળકોને એ વિમાન છે એ બતાવી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. એટલે બાળકો છે એ સરસ મજાનું જોરથી હસતા હતા, ઉમંગથી હસતા હતા. કે આપણને કેમ વિમાન ઉડતું હોય રમકડાનું, આપણને જોઈને આનંદ થાય, એવી રીતે એ બાળકોને પણ આનંદ થતો હતો. એન્ડ ક્લેપ લાઉડલી. અને એ સરસ મજાની તાળીઓ પાડતા હતા. વી અલ્સો સો અ મેરીગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. તો મિત્રો મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ છે એ બંને છે એ પણ એને જોયા. તો મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ છે એમાં શું ફેર છે મિત્રો? બંને અલગ અલગ છે. તો હું તમને સમજાવું કે મેરીગો રાઉન્ડ છે એ ત્રાસું ફરતું હોય, એટલે કે આડી દિશામાં ગોળ ફરતું હોય. અને જાયન્ટ વ્હીલ છે એ ઊભું ફરતું હોય, વ્હીલની જેમ, જે ખૂબ જ મેળામાં ઊંચું ઊંચું હોય અને એકદમ ગોળ ફરતું હોય. એ છે એ શું છે? એ જાયન્ટ વ્હીલ છે. જો હું તમને ડ્રો કરીને બતાવું છું કે અહીંયા આપણે જોઈએ તો બેસવાની જગ્યા હોય, બરાબર, આવી રીતે એનું કંઈક સેટઅપ કરેલું હોય કે આમાં છે એ ગોળ ચક્કર છે એ ફરતું હોય. એ શું છે? એ જાયન્ટ વ્હીલ છે. અને મેરીગો રાઉન્ડ એટલે શું? કે આવી રીતે આમ આડું ફરતું હોય અને અહીંયા બધે બેસવાની જગ્યા હોય, અથવા તો આવી રીતે આમ ત્રાસું ફરતું હોય. તો એ છે એ મેરીગો રાઉન્ડ છે. અને આ જે છે એ શું છે? જાયન્ટ વ્હીલ છે. એટલે મેરીગો રાઉન્ડ અને જાયન્ટ વ્હીલ છે એ બંને વચ્ચે તફાવત છે. ધ મેરીગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. કે જે મેરીગો રાઉન્ડ હતું, ચકડોળ જેને આપણે કહીએ, એ કેવું હતું? ઘણું નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. પણ જે જાયન્ટ વ્હીલ હતું એ ખૂબ જ મોટું હતું.
ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ, કે એ જે મેળાની જગ્યા હતી એ એકદમ ઘોંઘાટવાળી જગ્યા હતી. અને મિત્રો આપણને તો ખબર છે કે મેળો હોય ત્યાં તો ઘોંઘાટ હોય જ તે, કારણ કે ઘણી બાજુ સ્પીકર વાગતા હોય, ઘણી બાજુ ગીત વાગતા હોય, કોઈ જે રાઈડમાં બેઠા હોય એ રાડો પાડતા હોય, એટલે એ બધો ઘોંઘાટ હતો એ મેળામાં હતો. ધેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, કે ત્યાં ઘણા બધા લાઉડ સ્પીકર્સ મૂકેલા હતા જેમાં પિક્ચરના ગીત વાગી રહ્યા હતા. અને મિત્રો તમે જો મેળામાં ગયા હોય તો તમને ખબર હશે કે મોટા ભાગના જે સ્પીકર છે એ ક્યાં હોય, તો દરેક મેળામાં એક પેલો મોતનો કૂવો જેવું કંઈક હોય, જેમાં અંદર છે એ ગોળ ગોળ ગાડી ફરતી હોય, કાર ફરતી હોય, બરાબર. તો એની બહાર જે ટિકિટ વેચવાવાળા હોય ત્યાં ઘણા બધા મોટા મોટા સ્પીકર પડ્યા હોય, તમે જોયા હશે. તો એવી રીતે અહીંયા પણ ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ, કે જાયન્ટ વ્હીલમાં ઘણા બધા બાળકો બેઠા હતા. ધે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, અને એ લોકો ઉત્સાહિત થઈને બૂમો પાડી રહ્યા હતા. વી સો અ જગલર ટુ. મિત્રો જગલર એટલે શું થશે? જગલર એટલે થશે જોકર, જગલર એટલે થશે જાદુગર, કે અમે જાદુગર પણ જોયો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. ઇટ વોઝ વન્ડરફુલ, કે જાદુગર છે એ એક સાથે 5 બોલની રમત રમી રહ્યો હતો અને એક પછી એક દરેક બોલ છે એ હવામાં ઉલાળી રહ્યો હતો અને બધા જ બોલ છે એ એક સમયે પણ એ હવામાં રાખી શકતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ, કે એ એકદમ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. હવે જો મિત્રો વિલેજ ફેરની વાત છે એ અહીંયા પૂરી થાય છે, એટલે કે એક ગામડાના મેળાની મુલાકાત હતી એ અહીંયા પૂરી થઈ. હવે છે એ પાછી બીજા મેળામાં એ ગઈ હતી, એ મેળાની આપણને વાત કરે છે. અને એ બીજો મેળો છે એ કયો હતો? વ્યાપારી મેળો. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. વી વેન્ટ ધેર ઓન સન્ડે. વી વેન્ટ બાય અ બસ. એટલે થોડાક દિવસો પછી વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા, કે અમે વડોદરામાં વ્યાપારી મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ અ સ્કૂલ ટ્રીપ. અને એ છે એ મિત્રો કોની સાથે ગયા હતા? તો કે એ શાળામાંથી થયેલો એક દિવસનો પ્રવાસ હતો, બરાબર. એની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા. અને જો મિત્રો હવે આપણે કમ્પેરિઝન કરતી જવાની છે કે સૌથી પહેલાં જે વિલેજ ફેર હતો એ ક્યાં હતો? તો કે હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. તો એની સામે ટ્રેડ ફેર છે એ ક્યાં હતો? તો કે એ વડોદરામાં હતો. વિલેજ હતી તો કે એમાં એ સ્કૂલમાં એના ફ્રેન્ડ સાથે ગઈ હતી. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે, અને એ કયા દિવસે ગઈ હતી? રવિવારના દિવસે વ્યાપારી મેળાની મુલાકાતમાં ગઈ હતી. વી વેન્ટ બાય અ બસ, અને એમાં એ કયા વાહનમાં ગઈ હતી? બસમાં ગઈ હતી. તો સામે વિલેજ ફેર હતો એમાં એ કયા વાહનમાં ગઈ હતી? એમાં એ ઓટો રિક્ષામાં ગઈ હતી. મિત્રો અહીંયા હું તમને એ ક્લિયર કરી દઉં કે વ્યાપારી મેળો કોને કહેવાય? તો કે વ્યાપારી મેળો છે, ફોર એક્ઝામ્પલ કે આપણે અહીંયા જે જવાહર મેદાન છે એમાં ઘણી બધી વખત મેળો આવે છે. એ મેળો કેવો હોય? તો કે અવનવી વસ્તુનો મેળો હોય, કે ત્યાં ઘણી બધી વસ્તુઓ છે એ મળતી હોય. ઇલેક્ટ્રિક વસ્તુ મળતી હોય, પછી ઘર વપરાશની વસ્તુઓ મળતી હોય, માટીની વસ્તુ મળતી હોય. તો એ બધી વસ્તુઓ વેચવા માટેનો એક સ્ટોલ બનાવ્યો હોય મેળામાં. કાપડ મળતું હોય, કપડાં મળતા હોય, એ બધું મળતું હોય. એવા જુદા જુદા ઘણા બધા સ્ટોલ્સ હોય વેપારી વસ્તુના, બરાબર. તો એવો મેળો છે એને શું કહેવાય? એને ટ્રેડ ફેર કહેવાય. કે ટ્રેડ એટલે વ્યાપાર, કે એ મેળામાંથી કોઈક વ્યાપાર કરી શકે અને આપણે કંઈક ખરીદી કરી શકીએ, બરાબર. જે આપણે ઇલેક્ટ્રિક વસ્તુ છે, કે માટીની વસ્તુઓ છે, કોઈ ચિત્રો છે, કોઈ કાપડ છે, ઘણી વખત કોઈ ગાડી વેચવા માટે આવતું હોય. તો એ બધું છે એને શું કહેવાય? ટ્રેડ ફેર કહેવાય. તો ટીના છે હવે વડોદરામાં ટ્રેડ ફેરની મુલાકાત લે છે. રવિવારના દિવસે એ મેળાની મુલાકાત લે છે. પ્લસ આ છે એની સ્કૂલ ટ્રીપ છે, એટલે સ્કૂલમાંથી એને લઈ જવામાં આવે છે. રવિવારના દિવસે જાય છે અને બસમાં જાય છે. આગળ જોઈએ. ધેર વોઝ નો એન્ટ્રી ફી, કે બિઝનેસ ટ્રેડ એટલે કે આ જે ટ્રેડ
લેવાના ન હતા. ધ વોલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ, કે આખું જે મેદાન હતું એ ઘણા બધા સ્ટોલ્સ એટલે નાના નાના સ્ટોલ્સ નાખ્યા હતા એનાથી ભરેલું હતું. There were many stalls of electronic goods like TV, VCR and music systems. There were many stalls of electronic goods, કે એમાં ઘણા બધા સ્ટોલ્સ હતા, એમાં ઇલેક્ટ્રિક સામાન મળતો હતો. જો મિત્રો અહીંયા ગુડ્સ આપેલું છે, ગુડ્સ એટલે કયો? ગુડ્સ એટલે શું થાય? સામાન થાય. આપણે ઘણી બધી વખત આપણે રસ્તા ઉપર જતા હોય તો ટ્રક જોઈએ તો એમાં આગળ લખ્યું હોય કે ગુડ્સ કરિયર. એનો મતલબ શું થાય છે? કે માલ સામાન લઈ જતું વાહન. બરાબર, ગુડ્સ એટલે શું થાય? માલ સામાન. તો અહીંયા ઘણા બધા સ્ટોલ્સ હતા, એમાં ઇલેક્ટ્રોનિક સામાન હતો, જેવો કે ટીવી, VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. તો આટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ હતી. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વર વેલ ડ્રેસ્ડ, અને એ દરેક કાઉન્ટર એ જે દુકાનનું કાઉન્ટર હતું એમાં જે છોકરીઓ ઊભી હતી એને સરસ મજાના ડ્રેસ પહેર્યા હતા. દે વર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ, અને એ દરેક જે છોકરીઓ હતી એ વિઝિટર્સ એટલે મુલાકાતીઓ જે આવતા હતા એને દરેક પ્રશ્નોના જવાબ છે એ સ્મિત સાથે દેતા હતા. જો મિત્રો, એને સેલ્સમેન કે સેલ્સ વુમન કહેવાય. જે આપણે ક્યારેક કોઈક વસ્તુ લેવા જઈએ અને જે દુકાનમાં જે વ્યક્તિ આપણને વસ્તુ બતાવતા હોય એનું મોઢું હંમેશા કેવું હોય? સ્માઇલવાળું હોય. એટલે એ આપણી સાથે હસીને વાત કરતા હોય, આપણા જવાબનો શાંતિથી આપણા જે પ્રશ્નો હોય એનો શાંતિથી જવાબ દેતા હોય. પ્રશ્નોના જવાબ છે એ સ્મિત સાથે દેતી હતી. There was another row of stalls for things like fridge and washing machines, કે ત્યાં પાછળ બીજી પણ જે હારમાળા હતી, બીજી પણ જે હાર હતી એ શેની હતી? તો એ સ્ટોલ્સ હતા, એમાં શું હતું? તો કે ફ્રીજ અને વોશિંગ મશીન પણ હતા બીજી લાઈનમાં. One salesman was demonstrating the use of a mixture grinder, અને એમાંથી જે એક સેલ્સમેન એટલે કે વસ્તુ વેચનાર વ્યક્તિ હતો એ મિક્સર ગ્રાઇન્ડર છે એનો યુઝ કઈ રીતે કરી શકાય એનો આપણને ઉપયોગ કરીને બતાવી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેટ કરવું મિત્રો એટલે આપણે એક ઉદાહરણ આપવું એવું પણ કહી શકીએ કે, અને હું તમને જો સમજાવું કે ડેમોન્સ્ટ્રેટ કરવું એટલે ફોર એક્ઝામ્પલ કે તમે ટીવી લેવા માટે જાઓ છો તો તમે જે દુકાનમાં જાઓ છો એમાં તમને ટીવી શરૂ કરીને બતાવે, ટીવીના બધા ફીચર્સ તમને કહે, પ્લસ એની ડિસ્પ્લે કેટલી છે, એમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે, સ્માર્ટ ટીવી છે, OLED ટીવી છે, LCD ટીવી છે, એ બધું તમને શરૂ કરીને ટીવીના ફીચર્સને એવું બધું બતાવે તો એને ડેમોન્સ્ટ્રેટ કર્યું કહેવાય. એટલે પ્રત્યક્ષ રીતે બતાવવું એવું પણ એનો મતલબ થાય કે આપણે જે વસ્તુ લેવાની છે એને આપણે શરૂ કરીને જોઈએ છીએ એને ડેમોન્સ્ટ્રેટ જ કહેવાય. બરાબર, એટલે અહીંયા સેલ્સમેન છે એ એક મિક્સચર ગ્રાઇન્ડરનો ઉપયોગ કઈ રીતે કરી શકાય એ ડેમોન્સ્ટ્રેટ એટલે પ્રત્યક્ષ રીતે બતાવી રહ્યો હતો. Two young women were asking him some questions, અને બે યુવાન સ્ત્રીઓ હતી એ એને એના વિશેના થોડા પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything, કે અમે ગોળ ગોળ ફર્યા અને બધું જ જોઈ લીધું. ક્યાં જોયું? તો કે ટ્રેડ ફેરમાં. At the other end of ત્યાં જ તે મેળામાં જ તે પણ એનો એક છેડો હતો ત્યાં શું હતું? There were some fast food stalls, કે ત્યાં ઘણા બધા જમવાના સ્ટોલ્સ હતા. હવે જો મિત્રો અહીંયા ફાસ્ટ ફૂડ સ્ટોલ લખેલું છે. હવે આ જે ફૂડ સ્ટોલ છે એની આગળ ફાસ્ટ શું કામ લગાડેલું છે અને ફાસ્ટ ફૂડ શા માટે કહેવાય? તો કે ફાસ્ટ ફૂડ એને એટલા માટે કહેવાય કે આપણે ક્યાંક બહાર હોટેલ્સમાં કે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ તો એ બધું ફાસ્ટ ફૂડ જ કહેવાય. હવે એ ફાસ્ટ ફૂડ શા માટે કહેવાય? તો હું તમને એક નાનું અમથું ઉદાહરણ આપું ને તમે સમજી જશો. ફોર એક્ઝામ્પલ કે આપણે હોટેલમાં જમવા જઈએ છીએ અને આપણે એવું કહીએ છીએ કે ભાઈ એક મસાલા ઢોસો છે એ મારે ખાવો છે. તો એ મસાલા ઢોસો છે એ વિધિન 10 થી 15 મિનિટમાં તમારા ટેબલે પહોંચી જાય છે. પછી તમે એમ કહો છો કે મારે મંચુરિયન ખાવું છે, ચાઇનીઝ ખાવું છે, ઇટાલિયન ખાવું છે, પિઝા ખાવા છે, બર્ગર ખાવા છે. તો એ દરેક વસ્તુ છે
એ તમારી પાસે વિધિને 15 થી 20 મિનિટમાં પહોંચી જાય છે તમારો ઓર્ડર, અને તમે 15-20 મિનિટમાં એ ખાઈ શકો છો. તો એવું શા માટે બને છે? તો હવે એ જ વસ્તુ જો આપણે ઘરે બનાવી હોય તો ઘરે ઢોસો બનાવતા કેટલી બધી વાર લાગે? તો એ ફાસ્ટ ફૂડ ન થઈ શકે. પરંતુ તમે બહાર જમવા જાઓ તો એ તમને 15 થી 20 મિનિટમાં બનાવીને આપી દે છે. એટલે કે એ જમવાનું છે એ જલ્દી બને છે, એટલે એને શું કહેવાય મિત્રો? ફાસ્ટ ફૂડ કહેવાય. તો અહીંયા શું કહે છે ટીના કે મેળાની સામેની બાજુ ઘણા બધા જમવાના સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ ઓર્ડર્ડ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ અ ગ્લાસ ઓફ લસ્સી. કે મારા જે મિત્રો હતા એને શેનો ઓર્ડર કર્યો? પિઝાનો ઓર્ડર કર્યો. અને આઈ એટલે કોણ? ટીના. ટીના છે એ શું ઓર્ડર કરે છે? અ ગ્લાસ ઓફ લસ્સી. કે એને લસ્સીના ગ્લાસનો ઓર્ડર કર્યો. એટલે મિત્રો મજા માણવી, કે એને જે જમવાનું મગાવ્યું હતું એને એની મજા માણી. ધેર વર અ કપલ ઓફ સ્વીટ શોપ્સ બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. કે ત્યાં જમવાના સ્ટોલની સાથે થોડી ઘણી મીઠાઈની પણ દુકાનો હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પણ અમે કોઈ પણ મીઠાઈ ખરીદી નહીં. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અને અમે સાંજે પાછા આવ્યા. હવે જો મિત્રો આપણે ડિફરન્સ કાઢીએ તો જ્યારે વિલેજ ફેરમાં ટીના જાય છે ત્યારે એ ત્યાં કયા સમયે પહોંચ્યા હતા? તો કે સાંજના સમયે પહોંચ્યા હતા. અને હવે જ્યારે એ લોકો ટ્રેડ ફેરમાં જાય છે ત્યારે વી કેમ બેક એટલે પાછા ક્યારે ફરે છે? ત્યારે સાંજના સમયે પાછા ફરી જાય છે. અને ઓલા મેળો જે હતો એમાં એ સાંજના સમયે પહોંચતા હતા. ઓકે આઈ વિલ સ્ટોપ નાવ. એટલે હવે ટીના શું કહે છે કે ઓકે હવે હું લખવાનું બંધ કરું છું. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. કે તારા માતા પિતાને મારા નમન કહેજે. યોર સિન્સિયરલી ટીના. કે તારી મિત્ર ટીના. તો અહીંયા મિત્રો પાઠ અને પત્ર બંને પૂરો થાય છે. આપણે સરસ મજાનો પાઠ ભણ્યા જે પત્રના ફોર્મમાં છે, જે ટીના છે એની ફ્રેન્ડ મીનાને લખે છે. અગેન મિત્રો હું તમને જે એના થોડાક શોર્ટ પોઈન્ટ્સ છે એ તમને યાદ કરાવી દઉં. કે ટીના છે એ ક્યાં રહે છે? તો કે એ હાલોલમાં રહે છે. એની ફ્રેન્ડ મીના છે એ ક્યાં રહે છે? તો કે મીના છે એ ભુજમાં રહે છે. ટીના છે એને 2 મેળાની મુલાકાત લીધી હતી, ટ્રેડ ફેર અને વિલેજ ફેર. એમાં સૌથી પહેલાં વિલેજ ફેરની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ ટ્રેડ ફેરની મુલાકાત લીધી હતી. વિલેજ ફેર છે એ ક્યાં હતો? તો કે હાલોલ અને પાવાગઢની વચ્ચે હતો. અને ટ્રેડ ફેર છે એ ક્યાં હતો? વડોદરામાં હતો. વિલેજ ફેર છે એમાં સમયે પહોંચી હતી? સાંજના સમયે પહોંચી હતી. બરાબર. ત્યાર પછી આપણે ટ્રેડ ફેર જોઈ તો ટ્રેડ ફેર છે એ ક્યાં હતો? વડોદરામાં હતો. ટ્રેડ ફેર છે એ કયા દિવસે ગઈ હતી? તો કે સન્ડે એટલે કે રવિવારના દિવસે ગઈ હતી. તેમાં કોની સાથે ગઈ હતી? તો કે એ સ્કૂલ ટ્રીપ હતી, સ્કૂલના મિત્રો સાથે ગઈ હતી. કયા વાહનમાં ગઈ હતી? તો કે બસમાં ગઈ હતી. અને કયા સમયે પાછી ફરી હતી? તો કે સાંજના સમયે પાછી ફરી હતી. ત્યારબાદ આપણે જોઈએ કે મીના જે છે ભુજમાં રહે છે એ ક્યાં ફરવા ગઈ હતી? ધોળાવીરા ફરવા ગઈ હતી. તો તમને એવું પૂછાય કે મીના વિઝિટેડ ધોળાવીરા, તો એ સેન્ટેન્સ કેવું છે? ટ્રુ છે, કારણ કે મીના છે એ ધોળાવીરા ફરવા ગઈ હતી. અને ત્યારબાદ મિત્રો પાઠની અંતે આપણે જેમ જોયું કે ટીનાએ શેનો ઓર્ડર કર્યો હતો? અ ગ્લાસ ઓફ લસ્સી છે એ ટીનાએ પીધું હતું. અને એના ફ્રેન્ડ છે એને શું ઓર્ડર કર્યું હતું? તો કે એને પિઝા ઓર્ડર કર્યા હતા. બરાબર. તો અહીંયા આપણે આપણો પાઠ છે એ પૂરો કરીએ છીએ. અગેન તમારે એની એક્ટિવિટી છે એમાં હું તમને હવે આગળ જણાવીશ એ રીતે તમારે કરવાનું છે. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.